નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરી છે. મધ્યમ વરસાદ રહેશે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 24 કલાક અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ પણ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ નોંધાયેલો છે. તો વિંડીના માધ્યમથી સમજીએ કે વરસાદી સિસ્ટમે છવાયેલી છે. જો તમે હિલ સ્ટેશન પર જવા માંગતા હોય એટલે કે તમારે મોન્સૂન ટ્રીપ કરવી છે તો તમારા માટે બેસ્ટ ટાઈમ છે. ગુજરાતથી 3 થી 4 દિવસ કોઈ વરસાદી સિસ્ટમ પણ નથી અને છૂટો છવાયો વરસાદ રહેશે. આ હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓનું ફોરકાસ્ટ છે. સ્કાય ઝોનનો જબરો આખા વિંડીમાં પણ દેખાઈ રહ્યો છે. છતાં પણ આપણે એકવાર નજર કરી લઈએ કે ક્યાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. જોકે એલર્ટ આપવામાં આવ્યું છે, એક કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું છે, આ સાથે જામનગર, દ્વારકા અને જૂનાગઢમાં છે. કારણ કે જે મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે આગળ વધી અને હવે કચ્છથી પશ્ચિમ તરફથી આગળ નીકળી રહ્યું છે, જેની અસર કચ્છ અને આ સાથે દ્વારકા, જૂનાગઢ, જામનગરમાં જોવા મળશે. જેના કારણે અહીંયા વરસાદ પડી શકે છે, થોડો ભારે વરસાદ પડી શકે છે. પણ અહીંયા પણ રેડ કે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ નથી કરવામાં આવ્યું. બીજી તરફ આપ અહીંયા જોઈ રહ્યા છો જે સૌરાષ્ટ્રનો આ આખો વિસ્તાર છે કે જ્યાં નોર્મલ સ્કાય ઝોન છે. પછી જૂનાગઢ, ઉના, થાન, ભાવનગર કે જ્યાં નોર્મલ રેન રહી શકે છે. આ સાથે આપ ઉત્તર ગુજરાતમાં પણ જોઈ રહ્યા છો કે ત્યાં પણ કોઈ વરસાદી સિસ્ટમ નથી એટલે ત્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે. તો એવું પણ થઈ શકે કે વરસાદ આવે પણ નહીં એકાદ દિવસ. અને દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ જોઈ રહ્યા છો કે જ્યાં જનરલી મુંબઈ, પાલઘર આસપાસ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના આખા બેલ્ટમાં વરસાદી માહોલ રહેતો હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં પણ વરસાદી સિસ્ટમ નથી. નોર્મલ સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો, સ્કાય કવર્ડ એરિયા જ છે. એટલે સુરત, વલસાડ, નાસિક, વડોદરા, અમદાવાદ, દાહોદ કે જ્યાં નોર્મલ રેન રહી શકે છે. આપણે ઇવન પરિસ્થિતિમાં ચેન્જીસ કરીને પણ જોઈ લઈએ કે સાંજમાં ચેન્જીસ આવી શું રહ્યો છે. તો સાંજમાં આપ જોઈ રહ્યા છો કે સાંજે થોડું જે સ્કાય ઝોન છે ડાર્ક થઈ રહ્યો છે, એટલે કે થોડો ભારે વરસાદ પડી શકે છે. પર્ટિક્યુલરલી મધ્ય ગુજરાતમાં છે. અમદાવાદ, મહેસાણા, વડોદરા, દાહોદમાં તેની અસર જોવા મળી શકે છે. આ સાથે પાલનપુરમાં પણ તેની અસર જોવા મળી શકે છે. અને અહીંયા આ તરફ આપ જોઈ રહ્યા છો જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જે બંગાળની ખાડીમાંથી આખી સિસ્ટમ સક્રિય થયેલી હતી. 4 તારીખથી સિસ્ટમ સક્રિય થઈ, ત્યારબાદ મધ્યપ્રદેશથી તે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી પહેલા તેની અસર જોવા મળી અને હવે આ સિસ્ટમે જઈ રહી છે. જેના કારણે જતા જતા તેની અસર કચ્છ અને આ સાથે જામનગર, દ્વારકા, જૂનાગઢમાં જોવા મળી શકે છે. અને આ સાથે આપણે આવતીકાલનું ફોરકાસ્ટ પણ જોઈ લઈએ તો આવતીકાલે પણ આપ જોઈ રહ્યા છો કે સુરત, વલસાડ આસપાસ સ્કાય ઝોન છે. થોડો માઇનર ગાંધીધામ પાસે એટલે કે કચ્છ, રાપર, નલિયા પાસે જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં વરસાદ રહી શકે છે. કોઈ હેવી રેનનું ફોરકાસ્ટ 2-3 દિવસ છે જ નહીં. ડિસ્ટ્રિક્ટ નાવકાસ્ટનો ફોરકાસ્ટ પણ જોઈ લઈએ. જનરલી દક્ષિણ ગુજરાત પાસે વરસાદી સિસ્ટમે સક્રિય થતી હોય છે, જેના કારણે અહીંયા ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને થોડું મધ્ય ગુજરાતમાં. એટલે ત્યાં વરસાદ રહી શકે છે. રિમેઇનિંગ જેટલો પણ એરિયા છે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત જ્યાં યલો ઝોન છે એટલે કે વરસાદ પડી પણ શકે છે, નથી પણ પડી શકતો. જો કે આમાં ચેન્જીસ પણ આવી શકે છે. હવે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પણ જોઈ લઈએ નેક્સ્ટ 5 ડેઝની. તો 8 તારીખથી 11 તારીખ સુધી કોઈ વરસાદી સિસ્ટમ નથી, જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણાથી લઈ છેલ્લે સુધી મતલબ કે અહીંયા આપ જુઓ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ બધામાં લાઇટ ટુ મોડરેટ રેનનું જ ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. અને આ સાથે લાસ્ટ છે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ છે કે જ્યાં વરસાદ રહી શકે છે. ભરૂચ, નવસારી, ડાંગ. આ સાથે નીચે પણ આપ જોઈ રહ્યા છો કે નોર્મલ હેવી રેનનું ફોરકાસ્ટ માત્ર કરવામાં આવ્યું છે દાદરાનગર હવેલી, દમણ. આ સાથે નોર્મલ રેનનું ફોરકાસ્ટ રિમેઇનિંગ એરિયામાં અહીંયા પણ એ જ છે. ભાવનગર, મોરબી, આ સાથે દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે. કચ્છ અને દીવ કે જ્યાં પણ સેમ એઝ ઇટ ઇઝ લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે. અને એટલે જ કોઈ વરસાદી સિસ્ટમ નથી. હવામાન શાસ્ત્રીઓનું પણ એવું કહેવું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થશે પરંતુ હજુ તેને ટાઈમ લાગશે અને તેના કારણે 3 થી 4 દિવસ જો તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો તે તમે પતાવી શકો છો. અથવા તો તમે ટ્રીપ પર જવાનું વિચારતા હોય તો આ બેસ્ટ ટાઈમ છે ટ્રીપ પર જવા માટેનો. કોઝ વરસાદે તમારી મજા આ વખતે નહીં બગાડી શકે આ 4 થી 5 દિવસમાં.